નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતના હવામાન વિભાગના સમાચાર લઈને તમારો ભાઈ ફરી વખત એક નવા વિડીયોમાં આવી ગયો છે। પશ્ચિમ બંગાળ એટલે કે બંગાળની ખાડી આજુબાજુ વાવાઝોડું સર્જાઈ રહ્યું છે। તો શું આ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકવાનું છે? શું ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારની આ વાવાઝોડાને લઈને અસર થવાની છે? તમામ અપડેટો, તમામ વરસાદના વિડીયો જોવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે તમારો ભાઈ ડેલી રેગ્યુલર આખા ચોમાસાના વિડીયો, વરસાદના વિડીયો તમારા સમક્ષ હું લાવતો રહેવાનો છું। ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે, કઈ આગાહી મળી છે, કઈ તારીખે વરસાદ પડશે, બધી તમામ અપડેટો જાણવા માટે અત્યારે જ ફોલો અને સબસ્ક્રાઇબ કરી નાખો। હાલ મળતી માહિતી મુજબ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે પશ્ચિમ બંગાળની ખાડી આજુબાજુ વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે। આ ધીમે ધીમે વાવાઝોડું શું સૌથી મોટું થશે અને ત્યારબાદ શું ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારની અસર થવાની છે? કારણ કે તમે બધા લોકોએ જે રીતે જોયું કે પશ્ચિમ બંગાળ આજુબાજુ એટલે કે બંગાળની ખાડીની અંદર જ્યારે પણ વરસાદ અથવા વાવાઝોડું સર્જાય છે ત્યારે આપણા ગુજરાતમાં થોડી ઘણી અસર એટલે કે ભાઈ વરસાદ જેવા વાતાવરણ જોવા મળતા હોય છે। પરંતુ ઓલરેડી હાલ ગુજરાતની અંદર આખા ગુજરાતમાં વાતાવરણ છે એમની અંદર પલટો આવવાની શક્યતા કેટલી છે એ પણ તમને બતાવું, જણાવું। તો કંઈક ને કંઈક આપણે વાત કરીએ તો 15 તારીખ સુધી ખાલી જેવા તેવા વાદળો સાયા ગુજરાતની અંદર ક્યાંક જોવા મળવાના છે। બાકી ગુજરાતની આ વાવાઝોડાને લઈને કોઈ પણ પ્રકારની અસર થવાની નથી। આ અઠવાડિયાની અંદર જ થઈને આપણે વાત કરીએ તો તમિલનાડુ અને કેરેલા તો નહીં, પરંતુ પશ્ચિમ બંગાળ એ બાજુ ચોમાસું એટલે કે ભાઈ દરિયા પર આવી જવાનું છે અને પૃથ્વીમાં એટલે કે આપણી જમીન ઉપર ચોમાસું આવવાનું છે। તો ક્યાંક ને ક્યાંક હવે એક જ મહિનામાં ગુજરાતની અંદર પણ વાવાઝોડું, ગુજરાતની અંદર પણ ચોમાસું કઈ બેસી જવાનું છે। તો ક્યાંક ને ક્યાંક આવનારા ટાઈમની અંદર પણ જે પણ સમાચાર આવે તમારો ભાઈ તમારા માટે લાવવાનો છે। વિડીયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો। આજના વિડીયોમાં એટલે જ માહિતી આપણે એક નવા વિડીયો મળી, ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।